गुड आफ्टरनून स्टूडेंट्स, केम छो बधा मजामां ना। तो हूँ सुस्मिता मैडम तमे जे रीड 1 નું થોડું એક્સરસાઇઝ બાકી હતું 1.6 એન્ડ 1.7 એ આજે હું તમને કરાવીશ ને એના પછી આપણે આજે યુનિટ 3 નું રીડ 2 એક પોએમ છે એવી જે છે એ ફોરેસ્ટ બાબત જ છે એના વિશે આજે જાણશું। તો પહેલા આપણે આજે એક્સરસાઇઝ જે બાકી છે એ કરી લઈએ છીએ। તો 1.6 માં મેચ કોઝ વિથ ઇફેક્ટ ફોરેસ્ટ પ્રોડક્ટ 1 માં છે ફોરેસ્ટ પ્રોડક્ટ એમાં બી આવશે અર્નિંગ ઓર ફોર હિલ સાઇડ પીપલ। 2 માં આવશે કમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ સિટીઝ એમાં એ આવશે ડિક્રીઝ ઇન વોશિંગ અવે। ફર્સ્ટમાં બી, સેકન્ડમાં એ, થર્ડમાં ડી, ફોર્થમાં સી। ફર્સ્ટ ફરીવાર રિપીટ કરું છું સી 1.6 મેચ કોઝ વિથ ઇફેક્ટ્સ। ફર્સ્ટનું બી, સેકન્ડનું એ, થર્ડનું ડી, ફોર્થનું સી। રેડી? હવે 1.7 લઈ લઈએ છે ટ્રુ ઓર ફોલ્સ। પીપલ સાયલેન્ટલી એક્સેપ્ટેડ ન્યૂ ફોરેસ્ટ પોલિસી। નો, यहाँ રોંગ આવે છે। ઇન ચિપકો મુવમેન્ટ ધ સોઇલ વર્કર્સ એમ્બેરેસ ધ ફોરેસ્ટ ટ્રીઝ। ચિપકો મુવમેન્ટમાં જે સામાજિક વર્કર્સ હતા એ એમ્બેરેસ હોય છે ધ ફોરેસ્ટ ટ્રીઝથી। નો, તો આ રોંગ। ફર્સ્ટનું રોંગ, સેકન્ડનું પણ રોંગ છે। થર્ડનું જોઈ લો ઓલ વિલેજર્સ અર્ન ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ। જેટલું વિલેજર્સ હતું એ જે છે જંગલમાંથી જ એનું જે છે અર્ન કરતા હતા। આ રોંગ છે। ત્રીજા પણ રોંગ છે। ચોથામાં ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ। રાઈટ, જે જંગલની જે આદિવાસી લોકો હતા એ ફાયરવુડ ને લોકલ માર્કેટથી ફ્રૂટ્સ ખરીદતા હતા, એ તો રાઈટ। ફિફ્થમાં જો પીપલ લિવિંગ ઇન અ ફોરેસ્ટ ડિપેન્ડન્ટ ઓન લોકલ માર્કેટ ફોર ધેર એવરીડે નીડ્સ। જે જંગલનું જે લોક હતું એ લોકલ માર્કેટ ઉપર જ એનું જે જરૂરતની રોજનું વસ્તુ હોય એના ઉપર ડિપેન્ડ કરતું હતું, નિર્ભર કરતું હતું। આ રાઈટ છે। હવે સી 1.18માં આન્સર ધ ક્વેશ્ચન અબાઉટ 3 or 5 સેન્ટેન્સ ઈચ। આ જે છે આ તમે લોકોને બુક્સમાંથી ગોતીને કરવાનું રહેશે। આ મને કરીને બતાવજો। એના હારે હારે તમે સી 1.6 એન્ડ 1.7 પણ કરજો। રેડી? તો હવે જે છે અમે લોકો આજે એક બહુ મજાની એક જે છે રીડ 2 એ કાઠરિયા અને તે ભિક્ષને જે છે બક્ષી દે। હે કાઠરિયા તે ભિક્ષને બક્ષી દે એનું આજે આપણે આ બહુ સરસ મજાની એક કવિતા છે આજે આપણે જાણશું। એવી ભિક્ષા માટે છે તો એનો થોડુંક પહેલાં આપણે પરિચય લઈ લઈએ છીએ। વધતી જતી માનવ વસ્તીની જરૂરિયાતોને પોષવા વિચાર્યા વિના વૃક્ષ આધેધડ કપાઈ જાય છે ત્યારે પર્યાવરણની પરવા કરનારો વૃક્ષને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે। વૃક્ષને બચાવવા જનજાગૃતિ અતિ આવશ્યક છે। એક યદનો માણસ પણ અગર વૃક્ષોનું મૂલ્ય ગંભીરતાથી સમજે તો તે વૃક્ષ બચાવીને માનવ હિતનું મોટું કાર્ય કરશે। બૌદ્ધિકો કે સંવેદનશીલ વ્યક્તિઓ ઘણા બધા માધ્યમ દ્વારા વૃક્ષને બચાવવાનો સતત અને સમર્થ પ્રયાસ કરી રહ્યા છે। તો વૃક્ષ સાથે આ ભાવનાત્મક જે સંબંધ જોડાયેલો છે તો કવિ એને પોતાની કાવ્યના કઠરિયાને કહે છે કે તું વૃક્ષને બક્ષી દે તેમ કહી તેમની સંવેદનાનો વાચા આપે છે। આ આપણે જોઈ લઈશું। Woodman spared that a tree, woodman spared that a tree। હે કાઠરિયા તે વૃક્ષ રહેવા દે। ટચ નોટ અ સિંગલ બો અડીશ નહીં એકય ડાળીને। ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી કિશોર વ્યવસ્થામાં અણે મને આશરો આપેલો। એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ અને હવે તેનું રક્ષણ હું કરીશ।
'Twas my forefathers a hand, મારા પૂર્વજ પોતાનું હાથે, that placed it near his cot, રોપ્યું હતું તેને તેમની ખાટ પાસે. There are woodmen in let it stand, thy axe shall harm it not. ત્યાં જ એ કાઠડિયા તેને ઊભી રહેવા દે, તારી કુલ્હાડી તેને ઈજા ન પહોંચાડે. Are spared over land and sea, whose they axe shall harm is not, that old familiar tree. તારી કુલાડી તને ઈજા જ ન પહોંચાડે, પેલું જૂનું પરિચિત વૃક્ષ. Whose glory and renown, જેની શાન અને કીર્તિ, are spared head, land and sea. પ્રશ્ચર્યા છે સમસ્ત જલ થલમાં, and would though hew it down. તેને શું તું કાપી નાખીશ? Woodman, forbear they stroke. હે કાઠિયાળા, રોકી લે તારો ઘા. Cut not these its earth bound ties. કાપીશ નહીં તેના મૂળિયાને. Oh, spare that aged oak. અરે રહેવા દે તે વયોવૃદ્ધ ઓકને. Now twittering to the skies. હવે જ ઝૂમી રહ્યું છે આકાશને. When but an idle boy. જ્યારે હતો હું નવરો છોકરો. I shout its grateful set in all their gushing joy. હું માનતો તેનો કૃતજ્ઞ છાયરો તેમના તમામ ઉમળકામળે આનંદથી. Here to my sisters played my mother kissed me here. મારી બહેનો પણ એહી જ રમતી, મારી માતા એને એહી ચૂમ્યો હતો. My father pressed my hand. મારા પિતાએ મારો હાથ દાવ્યો હતો. Forgive this futile tear. જવા દે આ વાલિશ આંસુને. But let that old oak stand. પણ તે વૃક્ષ ઓકને તું ઊભું રહેવા દે. આ જ બહુ સરસ એક લાગણીવાળી કવિતા છે, જેમાં જે ઓથર છે જર્જ પોએમોરિસ, આ પોતાનું ભાવનાઓને એક કાઠડિયા સાથે વૃક્ષનું જોડેલી અને બચપનથી જે એનું યાદો છે એ એનું વર્ણન બહુ સરસ મજા રીતે કર્યો છે. તો છોકરાઓ, આ જે છે આ એમાં પૂરું થાય છે આજનું લેક્ચર. એના ઉપરનું જે C 1.6 1.7 હતું એ તમને 2 વાર લખવાનું આવશે હોમવર્કમાં, ને C 1.8 તમને પોતાને ગોતીને બુક્સમાંથી ગોતીને લખવાનું રહેશે. તો આજનું જે લેક્ચર છે અહીંયા જ પૂરું થાય છે. એના બીજા લેક્ચર પણ આપણે જે એનું એક્સરસાઇઝ છે એ જોશું. પહેલાં એના જે કમ્પેરિઝન છે એ હું તમને કરાવી દઈશ હમણાં જ. એમાં C 2.1માં છે ટ્રુ ઓર ફોલ્સ. પહેલું આવે છે ધીસ ઓક ઇઝ વાઇડર દેન ઇઝ હાઇટ. નો, ઇટ્સ રોંગ. એ લોંગર હતું, વાઇડર નહોતું. તો પહેલાંનું રોંગ આવે છે. બીજાનું ધ ટ્રી ઇઝ નોન ઓનલી ઇન ધ પોએટ્સ વિલેજ. નો, રોંગ. ત્રીજાનું ધ વુડ કટર ડીડ નોટ લિસન ટુ ધ પોએટ્સ એપલ. રોંગ. નો, એ સાંભળ્યું હતું એનું દલીલ ને સાંભળ્યું હતું. ફોર્થમું ધ રૂટ્સ ઓફ ધ ઓક ટ્રી હેવ ગોન ડીપ ઇન ટુ ધ સોઇલ. ફોર્થમાં રાઇટ. ફિફ્થમાં જે છે ધ વુડ કટર વોઝ ઇન્વાઇટેડ ટુ કટ ધ ઓક ટ્રી. નો, રોંગ. તો ફરીવારથી એકવાર તમે લોકોને કહી દઉં. પહેલાંનું જે છે એ રોંગ, બીજાનું રોંગ, ત્રીજાનું રોંગ, ચોથાનું રાઇટ ને પાંચમાનું રોંગ. આ છે રીડ 2નું જે કમ્પેરિઝન છે C 2.1 એનું આપણે એક્સરસાઇઝ છે એ તમને કરાવી દઉં. તો એના પછી આપણે C 2.2 નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજનું આટલું પૂરું થઈ જાય છે. એ તમને મને પણ 2 ટાઈમ બતાવવાનું રહેશે. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે